નમસ્કાર, સ્વાગત છે આપનું સાંજે સમાચારોમાં। હું છું આપની સાથે ફાલ્ગુની। સમાચારોની વાત કરીએ। અમદાવાદથી અગત્યના સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં જમીન પ્રકરણ મામલે આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં જમીન પ્રકરણ સિંધુ ભવન વિસ્તાર કે જ્યાં કરોડના જમીન પ્રકરણના મામલે આ સૌથી મોટા સમાચાર છે। 10 જમીનના પ્લોટ ખોટા દસ્તાવેજોના આધારે વેચાઈ ગયા અને કેટલાક પોલીસ અધિકારીઓ દ્વારા પણ જમીન પર કબજો જમાવવામાં આવ્યો છે। અધિકારીઓ પાસે રહેલા પ્લોટ કાયદેસરના પણ છે અને ગેરકાયદેસરના પણ છે। આ તમામને લઈને હવે મામલો કોર્ટમાં પહોંચી ચૂક્યો છે। જમીનના કેટલાક બોનાફાઇડ ખરીદદાર પણ હવે આમાં ફસાઈ શકે છે। એક જાણીતી કંપનીના માલિક પણ હવે મૂંઝવણમાં મુકાઈ ચૂક્યા છે। કોંગ્રેસના લીડર શશિકાંત પટેલના ભાઈ રક્ષિત પટેલ સામે આ કેસને લઈને એફઆઈઆર દાખલ થઈ છે। તેમના દ્વારા જમીનના માલિકોને ધમકી આપ્યાની ફરિયાદ જે દાખલ કરવામાં આવી છે। કબજો જમાવીને જે લોકો બેઠા છે તે તમામ લોકોની હવે મુશ્કેલીઓ પણ વધી શકે છે। વિવાદાસ્પદ જમીન પર સિક્યુરિટી પણ ગોઠવી દેવામાં આવી છે। જમીનના ધંધાર્થીઓમાં ટોક ઓફ ધ ટાઉન હવે આ જમીનનું પ્રકરણ બન્યું છે। વિવાદિત 10 પ્લોટ જેનું નવું બાંધકામ હવે નહીં કરવામાં આવે, કોર્ટ દ્વારા આ આદેશ આપી દેવામાં આવ્યો છે। બીજી બાજુ માલિકોને ધમકી પણ રક્ષિત પટેલ દ્વારા આપવામાં આવી, જેની ફરિયાદ માલિકો દ્વારા કરવામાં આવી છે। પોલીસ અધિકારીઓ દ્વારા પણ જમીન ખરીદાઈ છે। તો અમદાવાદ શહેરના સિંધુ ભવન રોડ પર જે જમીનોને કોઈ જોવા નહોતું આવતું, ત્યાં અચાનક જ બાઉન્સર અને પોલીસ પોઈન્ટ મૂકવામાં આવ્યા। એક ઉદાર માલિકની વફાદાર નોકરને કરેલી વસિયત અને એક બેઈમાનના કારસ્તાન પર આધારિત છે આ અહેવાલ। અજબ વસિયતનું ગજબ કૌભાંડ। एक उदार मालिक, एक प्रामाणिक नौकर, एक वसियतनामું, એક બેઈમાનનું કારસ્તાન। એક જમીનના અનેક ગેરકાયદેસર કબજેદાર। ઝડપથી વિકસી રહેલા કોન્ક્રીટના જંગલમાં ભૂમાફિયાઓના કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે, પરંતુ આ બધાની વચ્ચે શહેરના મોંઘાદાટ એવા સિંધુ ભવન રોડ વિસ્તારમાં જમીન કૌભાંડનો એક ચોંકાવી દે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। એક સમયે અમદાવાદના એલિસ બ્રિજમાં નગરી હોસ્પિટલ સામે એક ભવ્ય બંગલામાં ડાયમંડ મર્ચન્ટ બુધાભાઈ ઝવેરી અને તેમના પત્ની રહેતા હતા। ઝવેરી દંપતીને કોઈ સંતાન નહોતું। જીવનની ઢળતી સંધ્યાએ બુધાભાઈ ઝવેરીએ તમામ સંપત્તિ તેમના નોકર નારણ દંતાણીને નામ કરી દીધી। બુધાભાઈ શેઠના આ નિર્ણય પાછળ નોકર નારણ દંતાણીની વર્ષોની વફાદારી હતી। સમય જતાં ઝવેરી દંપતીનું અવસાન થયું અને નારણ દંતાણી પણ ન રહ્યા અને એક દિવસ નારણ દંતાણીની 2 પુત્રીઓના હાથ લાગ્યું એ વસિયતનામું જે પિતા નારણ દંતાણીને શેઠ બુધાલાલે આપ્યા હતા। બંને પુત્રીઓને ખ્યાલ આવ્યો કે શેઠે પિતાને નામ કરેલી 9000 વાર એવી જમીન જે છે સિંધુ ભવન રોડ ખાતે લાલ ઝવેરીના નામની પ્રોપર્ટી હતી। એમણે નારણભાઈ દંતાણીને વિલથી આપેલી છે। આજે 2008થી આ લોકો કોર્ટમાં કેસ ચાલુ છે અને બુધાલાલની બાજુમાં જે શેઠ તરુણાબેન શેઠ કરીને છે એ લોકોએ પાર્ટનરશિપ ડીડ ઊભી કરીને બધા પ્લોટો પચાવી પાડ્યા છે। એમાં 1 થી 10 પ્લોટ સર્વે નંબર 207માં ભાગ પાડીને લઈ લીધા એ લોકોએ। ભૂમાફિયા પૂર્ણિમા શેઠે ખોટા દસ્તાવેજો દ્વારા બારોબાર વેચી જમીનો। અનેક રાજકીય અને મોટા માથાઓ બની બેઠા ગેરકાયદેસર માલિક। શહેર કોંગ્રેસ પ્રમુખ શશિકાંત પુરાના ભાઈએ પણ ખરીદી જમીન। હક માટે આજીજી કરતી દીકરીઓને
ભૂમાફિયાઓએ આપી ધમકી। બંને દીકરીઓ વસિયતનામા સાથે પોતાની જમીન પર પહોંચે છે ત્યારે ખ્યાલ આવે છે કે વસિયતનામામાં ઉલ્લેખિત 10 પ્લોટ પૂર્ણિમાબેન શેઠ નામની મહિલાએ ખોટા દસ્તાવેજો થકી બારોબાર વેચી માર્યા છે અને અનેક રાજકીય સાંઠગાંઠ ધરાવતી વ્યક્તિઓ અને મોટા માથાઓ હવે આ જમીન પર ગેરકાયદેસર કબજો કરીને બેઠા છે અને આ નામોમાં શહેર કોંગ્રેસ પ્રમુખ શશિકાંત પુરાના પિતરાઈ ભાઈ રક્ષિતનો પણ સમાવેશ થાય છે। દીકરીઓ જ્યારે પ્લોટ પર પહોંચી ત્યારે રક્ષિતે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી પરત જવા માટે મજબૂર કર્યા હતા, જે બાદ દીકરીઓ વર્ષ 2008માં ન્યાય માટે કોર્ટને શરણે પહોંચી હતી અને એક લાંબી લડત બાદ કોર્ટે હવે દીકરીઓની માંગ મુજબ વિવાદિત પ્લોટો ઉપર બાઉન્સર્સ તથા પોલીસ પોઈન્ટ મૂકી ચુકાદો ન આવે ત્યાં સુધી સ્ટે મૂક્યો છે। ત્યારે મને કોર્ટ દ્વારા આદેશ એવો સ્ટે આપવામાં આવ્યો છે કે આમાં હું કંઈ કરી ના શકું, પણ નવા કોઈ લિટિગેશન કે કંઈ ઊભું ના થાય કે નવું કંઈ ઇસ્યુ ઊભા ના થાય માટે મને પોઝેશન કોર્ટ આર્બિટ્રેશન થ્રુ આપવામાં આવ્યું છે, એટલે એ સાચવીને રાખવાનું છે અને કોર્ટનો જે આદેશ થાય એ મારે માન્ય રાખવાનો છે। અજબ વસિયતના ગજબ કૌભાંડમાં દીકરીઓ હવે કોર્ટની શરણે છે। ભૂમાફિયાઓ અને જમીનના ગેરકાયદેસર કબજેદારો તાકતવર છે તેમાં બેમત નથી, પરંતુ જમીનના હકદાર દીકરીઓને ન્યાય મળીને જ રહેશે। સત્યમેવ જયતે। શહેરના સિંધુ ભવન રોડ ઉપર જે જમીનનો એક અનોખો જ છે તે સામે આવ્યો છે। ખાસ કરીને જે સિંધુ ભવન રોડની ઉપર આવેલા 10 જેટલા પ્લોટો છે કે જે અલગ અલગ માલિકોના હોવાનું સામે આવ્યું છે। વર્ષો બાદ જ્યારે આ પ્રકારે જે માલિકોને લઈને એક અનોખો વિવાદ જે છે તે સર્જાયો, જેના માટે હવે જે જમીન છે, જે પ્લોટ છે તેના ઉપર જે બંદોબસ્ત છે, બાઉન્સર્સ છે તે ગોઠવી દેવામાં આવ્યા છે। એટલું જ નહીં પરંતુ જે ઓન પેમેન્ટ બંદોબસ્ત છે તે પણ અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે। સિંધુ ભવન રોડ ઉપર આવેલા અલગ અલગ જે જમીનો છે તેને લઈને ખાસ આખી આ વ્યવસ્થાઓ છે તે ઊભી કરાઈ છે, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે જે રીતે આ જે જમીનનો વિવાદ સામે આવ્યો તો ગોઠવી દેવાય છે, ગઈકાલ સુધી જે જમીન ઉપર કોઈ રણી ધણી નહોતું તે જમીન ઉપર એકાએક જ જે બાઉન્સરો ગોઠવાઈ ગયા છે, તેને લઈને લોકોમાં હવે અનેક અલગ અલગ પ્રકારના જે પ્રશ્નો છે તે ઊભા થઈ રહ્યા છે। ત્યારે આખરે હવે આ જમીનનો વિવાદ છે તે ક્યાં જઈને અટકાશે તે એક સવાલ છે, કારણ કે જે તે વ્યક્તિની જમીન છે ન તે હયાત છે, ન જેના નામ પર જમીન છે તે હયાત છે, અને જે મસ્ત મોટી બિલ્ડિંગો છે તે પણ કન્સ્ટ્રક્ટ થઈ ચૂકી છે। ત્યારે હવે આ કોર્ટ મેટરમાં કેવો વિવાદ ઊભો થાય છે તે જોવું રહ્યું। કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ સાથે આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। તો અમદાવાદના સિંધુ ભવન વિસ્તાર પર આવેલ 10 પ્લોટનું જમીન પ્રકરણ જે અત્યારે ટોક ઓફ ધ ટાઉન બન્યું છે। આ જમીન પ્રકરણ અને આ જમીન પર અમારા સંવાદદાતા ઉપસ્થિત છે આયુષી યાજ્ઞિક, તેમની પાસેથી જાણીશું। આયુષી, આખું જમીન પ્રકરણ શું છે, કઈ રીતે આખો મામલો બહાર આવ્યો? આપ જ્યારે આ જમીન પર ઉપસ્થિત છો ત્યારે ત્યાંના દ્રશ્યો પણ બતાવશો દર્શકોને। ફાલ્ગુની અમદાવાદના સિંધુ ભવન રોડ કે જે ખૂબ જ પ્રાઇમ લોકેશન જેને કહેવામાં આવે છે, ત્યારે તેના જે સિંધુ ભવન રોડ ઉપર 10 જેટલા પ્લોટ છે કે જેનો અનોખો વિવાદ સામે આવ્યો છે। ખાસ કરીને જે 10 પ્લોટ છે તે વિવિધ પ્લોટ છે, તેમાં જે આ તમામ પ્લોટ છે તે બુધાભાઈ ઝવેરી જે છે તેમના નામના હતા, જેમણે પોતાની જે વસિયત છે તે તેમના નોકર નારાયણ જે દંતાણી છે તેના નામે કરી હતી અને બોગસ દસ્તાવેજો બતાવી, બોગસ દસ્તાવેજો દર્શાવી અને આ જે 10 જેટલા પ્લોટ છે તે બારોબાર વેચી નાખવામાં આવ્યા। જેમાં પ્રથમ પ્લોટ છે કે જે નર્મદા બાયોકેમિકલ લિમિટેડનો છે, ત્યારે આ પ્લોટ જે છે તે પણ બુધાભાઈ ઝવેરીનો હતો કે જેમણે જે પોતાના જે નોકર છે નારાયણ દંતાણી તેને આપેલો હતો, પરંતુ જે આ નર્મદા બાયોકેમિકલ લિમિટેડના જે માલિક છે કે જે દિનેશ પટેલ, તેઓ જેન્યુઅન બાયર છે, તેમણે જે જેન્યુઅલી આ જે પ્રોપર્ટી છે તે પરચેસ કરી છે, પરંતુ તેમને ખોટા દસ્તાવેજો દર્શાવી અને બારોબાર જે પ્લોટ છે તે વેચી નાખવાનું જે કૌભાંડ છે તેવું સર્જાયું હોઈ શકે તે પ્રકારનો એક વિવાદ છે તે સામે આવ્યો છે। ત્યારબાદનો જો વાત કરીએ તો બીજો પ્લોટ જે છે કે જે હાલ
બિલકુલ ખાલી પ્લોટ છે, ત્યારે તે પ્લોટ ઉપર બી જ્યારે જે ખાસ કરીને જે નારાયણભાઈ દંતાણી છે તેમના અવસાન બાદ જ્યારે તેમની દીકરીઓ છે તેમને જે આ વસિયતનામું છે કે જે વિલ છે તે સામે આવી હતી, બુધાભાઈ જે છે તેમની આ વિલ સામે આવી હતી અને તે વિલની અંદર જ્યારે તેમને ખબર પડી કે તેમના પિતાની આટલા બધા પ્લોટ જે છે તેમના નામે છે, ત્યારે આ વર્ષ 2008થી જે કોર્ટ મેટર છે તેની શરૂઆત થઈ, ત્યારે જે તમામ પ્લોટ છે તે પ્લોટ ઉપર અત્યારે જે નારાયણ દંતાણીની જે પુત્રી છે તેમના દ્વારા જે અત્યારે સિક્યોરિટી છે તે ગોઠવી દેવામાં આવી છે, એટલે કે જે તેમની પ્લોટ જે છે કોર્ટ તરફથી પણ તેમને એક પ્રકારનો આદેશ મળ્યો છે કે તમામ જેટલી પણ જમીનો છે તેમાં તેઓ પોતાની સુરક્ષા છે તે વ્યવસ્થિત પોતાની ઊભી કરી શકે છે. ત્યારબાદની વાત કરીએ તો ત્રીજો પ્લોટ છે કે જે જોઈ શકાય છે કે તે પણ બિલકુલ ખાલી છે. આ પ્લોટ પર પણ જે સિક્યોરિટી છે તે ગોઠવવા માટેનો આદેશ છે તે કોર્ટ તરફથી છે તે મળી ચૂક્યો છે, એટલે કહી શકાય કે જે આખો વિવાદ સામે આવ્યો છે તેમાં જે વિવિધ 10 જેટલા પ્લોટો છે તે અલગ અલગ માલિકોના સામે આવ્યા છે, જેમાં અનેક પોલીસ અધિકારીઓના પણ જે નામ છે તે સામે આવી રહ્યા છે, નેતાઓના પણ નામ સામે આવી રહ્યા છે, એટલે કહી શકાય કે જે નારાયણ દંતાણી છે તેમની 2 પુત્રીઓ છે, તેમનો જે ખાસ કરીને જે નોટિસ બોર્ડ છે તેમાં પણ લખેલું છે કે જે આ જે તે માલિક છે તેમણે પોતાનું મૂકેલું છે, પરંતુ જે તમામ જોઈ શકાય છે આખું જે લખેલું છે આ જગ્યા આર્બિટ્રેશન ટ્રિબ્યુનલ અમદાવાદ, એટલે કે જે કે નોટિસ છે તે આમાં જે કહી શકાય કે લખેલી છે. જે વર્ષાબેન દંતાણી અને નીરુબેન દંતાણી છે આ તેમની જે આ પ્રોપર્ટી છે તે પ્રકારનું જે કહી શકાય કે આખું લખેલું છે. ત્યારબાદની પ્રોપર્ટીની વાત કરીએ તો અન્ય પણ જે બિલ્ડિંગો છે તે આવેલી છે, પરંતુ જે નોટિસ છે તેને પણ નજર કરીએ તો આ જે તમામ પ્રોપર્ટી ઉપર આગામી દિવસમાં કોઈ પણ કન્સ્ટ્રક્ટ છે, કોઈ પણ નવી કન્સ્ટ્રક્શન છે તે ન ઊભી કરવા માટેની પણ જે આદેશ છે તે કોર્ટ તરફથી અપાયો છે. ફાલ્ગુની, આયુષી, આખો વિવાદ છે તેમાં નેતાઓ અને પોલીસ અધિકારીઓની પણ સંડોવણી જોવા મળી રહી છે, ત્યારે આ આખી ઘટનામાં કયા કયા પોલીસ અધિકારીઓની સંડોવણી જોવા મળી રહી છે? ભાગી રહ્યો છે, સંપર્ક કપાઈ ચૂક્યો છે, પરંતુ અમદાવાદના સિંધુ ભવન વિસ્તાર કે જ્યાં 10 પ્લોટ જમીન પ્રકરણનો આ આખો મામલો હવે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે, ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે આ જમીન એક વિવાદાસ્પદ જમીન બની ચૂકી છે. ક્યાંક પોલીસ અધિકારીઓની અને સાથે જ નેતાઓના નામો પણ હવે બહાર આવી રહ્યા છે. અમદાવાદનો સિંધુ ભવન વિસ્તાર, આ વિસ્તાર ક્યાં આવેલો છે તે જગ્યાની વાત કરવામાં આવે તો અમદાવાદમાં આવેલા પકવાન 4 રસ્તા, જ્યાંથી સિંધુ ભવન વિસ્તાર તરફ જવાનો એક રસ્તો, અને ત્યાં પહેલી નહીં અને બીજી ગલીની અંદર આ આખા પ્લોટો આવેલા છે. મંતવ્ય ન્યૂઝની જે ઓફિસ છે તેની આસપાસ જ આ પ્લોટ આવેલા છે, અને આ જ પ્લોટ અત્યારે વિવાદાસ્પદ પ્લોટ બની ચૂક્યા છે. તમામે તમામ જે અધિકારીઓ છે આ પ્લોટ સાથે સંકળાયેલા અને નેતાઓ, તેના આગામી સમયમાં નામો બહાર આવે, અને અત્યારે જે કોર્ટ દ્વારા આદેશ આપી દેવામાં આવ્યો છે કે જમીન પર બાંધકામ અત્યારે કોઈ પણ પ્રકારનું નહીં થાય. સંવાદદાતા પણ જોડાઈ ચૂક્યા છે, આયુષી યાજ્ઞિક. આયુષી, સવાલ એ કે કયા કયા પોલીસ અધિકારીઓના નામ સામે આવ્યા છે આખી ઘટનામાં? ફાલ્ગુની, વિવિધ પોલીસ અધિકારીઓ અને નેતાઓના નામ છે તે સામે આવે છે, ત્યારે હજી પ્લોટ છે. ત્યારબાદની જો વાત કરીએ તો જે રીતે કોર્ટ તરફથી આદેશ આપવામાં આવ્યો છે, કોર્ટ તરફથી જે નારાયણ દંતાણીની જે 2 પુત્રી છે, નીરુ અને વર્ષાબેન, તેમને કોર્ટ તરફથી એક પ્રકારનો જે કહી શકાય કે તેમને એક પ્રકારનો હક છે તે આપવામાં આવ્યો છે કે જેટલી પણ તેમની જે અત્યારે તેઓ દાવો કરી રહ્યા છે તેમની પાસે જે દસ્તાવેજો છે કે તમામ જમીન તેમના પિતાની છે, ત્યારે
તેના પર હવે કોઈ પણ નવા કન્સ્ટ્રક્શન છે તે ઊભા નહીં થઈ શકે. જો પોલીસ અધિકારીઓની વાત કરીએ તો ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ છે કે જેમનું નામ છે તે સામે આવી શકે છે. હાલ કોઈના નામ છે તે ઓફિશિયલી સામે નથી આવ્યા, પરંતુ અમદાવાદના મોટા મોટા પોલીસ અધિકારીઓ છે તેમનું નામ સામે આવી શકે છે. ત્યારે જોઈ શકાય છે કે જે અન્ય પ્લોટ છે કે જેની ઉપર બી અત્યારે હાલ સિક્યોરિટી છે તે ગોઠવી દેવામાં આવી છે, અને સિક્યોરિટીની બહાર જે પ્લોટની બહાર પણ એક જાહેર નોટિસ છે તે લગાવી દેવામાં આવી છે, અને નોટિસમાં પણ સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે આ જગ્યા ઉપર હવે કોઈ પણ નવું બાંધકામ છે તે ઊભું ન થઈ શકે. એટલું જ નહીં, ફક્ત જે આ જ પ્લોટ નહીં, તમામ પ્લોટની બહાર આ પ્રકારનું જે નોટિસ છે તે લગાવી દેવામાં આવી છે. એટલે કે આજે જી બિલકુલ આયુષી, જેટલી પણ પ્લોટ છે ત્યાં આયુષી સવાલ એ પણ થાય કે આ આખા જે પ્લોટ વેચાયા છે તે ખોટા દસ્તાવેજના આધારે વેચાઈ ગયા છે, જેમાં બોનાફાઇડ પર્સન પણ હોઈ શકે છે. આપે બોનાફાઇડ પર્સન સાથે આપની કોઈ વાતચીત થઈ છે ખરી? બિલકુલ ફાલ્ગુની, જ્યારે આ જે તે પ્લોટો છે તેના માલિકોને કે જે હાલ જે પોતાનો દાવો કરી રહ્યા છે કે આ પ્રોપર્ટી તેમણે પરચેસ કરેલી છે, તેમની સાથે પણ સંપર્ક સાધવાનો પ્રયત્ન છે તે કરવામાં આવ્યો. જેમાં જે રીતે નર્મદા બાયોકેમિકલની વાત કરીએ તો દિનેશ પટેલ સાથે જે તેમના માલિક છે તેમની સાથે વાત થઈ, તેમાં તેમણે જણાવ્યું કે તેઓએ આ જે જમીન છે તે જે એક તેઓ જ જેન્યુઅન બાયર છે, પરંતુ તેમને જ્યારે આ જમીન વેચી છે તે કદાચ ખોટા દસ્તાવેજો કરી અને ત્યારબાદ વેચી હોઈ શકે તે પ્રકારનું પણ જે સામે આવી રહ્યું છે. એટલે કે જેન્યુઅન બાયર છે, જેટલી પણ પ્રોપર્ટી આવેલી છે ત્યાં અત્યારે હાલ કન્સ્ટ્રક્શન પણ થઈ ચૂક્યું છે. ત્યારબાદની જો વાત કરીએ તો આ જે બિલ્ડિંગ છે તે પણ જે અપાર્ટમેન્ટ છે તે બની ગયા છે. એટલે કે જે વ્યક્તિને જમીન વેચેલી છે તે જેન્યુઅન બાયર હોઈ શકે, જેને ખરીદી છે હાલ જેઓ માલિક છે તે જેન્યુઅન બાયર હોઈ શકે, પરંતુ તેમને જેને વેચી છે તે જે તેમણે કોઈ ખોટા દસ્તાવેજો છે, બેનામી દસ્તાવેજો છે દર્શાવી અને બારોબાર વેચી દીધી હોય તેવું છે. અને ખાસ કરીને જે બુધાભાઈ ઝવેરી છે કે બુધાભાઈને જે તેમના પાડોશી હતા પૂર્ણિમાબેન શેઠ, તેમણે આ બારોબાર આ જમીનો છે તે ખોટા દસ્તાવેજો દર્શાવી અને વેચી દીધી હોય તે પ્રકારનું જે વર્ષાબેન અને નીરુબેનના વકીલ છે અશોક પંચાલ તે સ્પષ્ટતા તેની કરી રહ્યા છે. એટલે કે હાલ તો કોર્ટ તરફથી તેમને એક સકારાત્મક જે નિર્ણય છે તે આપવામાં આવ્યો છે કે આ જે તે જમીનો છે 10 જેટલા પ્લોટો છે. કેમેરા પર્સન યોગેશ જયસ્વાલને કહીશ કે ફરી એક વખત 10 પ્લોટ જે છે તે બતાવે કે જે સિંધુ ભવન રોડ જેવા પ્રાઇમ લોકેશન પર આ પ્રકારે 10 જેટલા પ્લોટ કે જેની માર્કેટ વેલ્યુ પણ કરોડોમાં થાય છે. 9000 વાળના પ્લોટ છે, ત્યારે 9000 વાળના પ્લોટના માલિક જે છે કે જે નારાયણભાઈ દત્તાણીની પુત્રીઓ છે, ત્યારે હવે તેમને જ્યારે દસ્તાવેજો હાથ લાગ્યા છે ત્યારે તેઓ તેની પોતાના હકની જમીન માટે જે લડત છે તે લડી રહ્યા છે. અને કોર્ટ તરફથી પણ તેમને એક આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ પોતાનો બંદોબસ્ત, પોતાની સિક્યોરિટી છે તે તમામ પ્લોટ ઉપર ગોઠવી શકે છે. એટલું જ નહીં, તેમણે પેઇડ પોલીસ બંદોબસ્ત પણ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાંથી લીધેલો છે. જે નેતાઓની વાત કરીએ તો ઘણા બધા નેતાઓ છે કે તેમના પણ આમાં નામ આવી શકે છે. જે આ પ્લોટ છે તમામ પ્લોટના માલિક જે છે તે હાલ નારાયણભાઈની પુત્રી જે હોય છે તે તેમની પાસે તમામ દસ્તાવેજો છે તે રજૂ કરી અને દર્શાવી રહી છે. ત્યારે હવે આમાં કોના નામ સામે આવે છે તેના પર સૌની નજર છે, કારણ કે સિંધુ ભવન જેવા રોડ ઉપર આટલા બધા પ્લોટ અને તે પણ ખોટા દસ્તાવેજો દર્શાવી આપ જોડાયેલા રહેજો. ફરી એક વખત દર્શકોને આખી ઘટના શું છે, આખું પ્રકરણ શું છે તે જણાવીશું. જે અમદાવાદના સિંધુ ભવન રોડ કે જ્યાં આ 10 પ્લોટ આવેલા છે અને આ 10 પ્લોટ અત્યારે વિવાદોમાં સપડાયેલા છે, કારણ કે જે ખ્યાતનામ ઝવેરી હતો તેમના દ્વારા આ પ્લોટ જે તેમના નોકરના નામે કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ નોકર અને સાથે શેઠ બંનેનું મૃત્યુ નિપજ્યું અને ત્યારબાદ આ આખી ઘટના જે પ્લોટ નોકરના નામે કરવામાં આવ્યા હતા ત્યારે નોકરની દીકરીઓને આની જાણ થતાં જ દીકરીઓ દ્વારા આના દસ્તાવેજ લઈને આ જમીન પર પહોંચવામાં આવ્યું હતું, પરંતુ તે પહેલા જ ખોટા દસ્તાવેજોના આધારે આ જમીનો વહેંચાઈ ગઈ હતી, જેથી દીકરીઓ દ્વારા કોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા અને કોર્ટ પાસે આ આખો મામલો પહોંચ્યો હતો. જમીનનું પ્રકરણ અત્યારે પણ કોર્ટમાં ચાલી રહ્યું છે, જેમાં પોલીસ અધિકારીઓ દ્વારા પણ અનેક પ્લોટ ખરીદવામાં આવ્યા છે. સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે કે શું મૂળ માલિકને આ જમીન મળશે ખરી? અત્યારે તો કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જમીન બારોબાર વેચનારા સામે પણ આ કેસની અંદર પગલાં લેવાશે ખરા? જમીન ખરીદનારા પાસેથી જમીન પાછી લેવામાં આવશે કે કેમ? ખોટા દસ્તાવેજો બનાવવામાં આવ્યા છે, ત્યારે ખોટા દસ્તાવેજો બનાવનારું હવે શું થશે? જમીન સાચા માલિક પાસે હવે જશે કે કોણ?
સાચો માલિક કોણ છે, કારણ કે હવે તો અનેક માલિકો બની ચૂક્યા છે. મૂળ માલિકને હવે તેની જમીન પાછી મળશે કે કેમ, બંને દીકરીઓ અત્યારે કોર્ટમાં આ આખો કેસ જે પહોંચી ચૂક્યો છે તેને લઈને અત્યારે હવે વિવાદ પણ સામે આવી રહ્યો છે. અનેક નેતાઓની સંડોવણી આખા કેસમાં સામે આવી રહી છે. નામો આગામી સમયમાં ખુલે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. જે 10 જમીનને લઈને, પ્લોટને લઈને આ વિવાદ છે તેને લઈને કોર્ટ દ્વારા આદેશ પણ આપી દેવામાં આવ્યો છે. તો આખો 10 પ્લોટ, જેમાં અનેક એવા પ્લોટ છે કે જ્યાં બાંધકામ થઈ ચૂક્યું છે, અનેક એવા પ્લોટ અત્યારે ખાલી છે, પરંતુ જે બાંધકામ થઈ ચૂકેલા પ્લોટ છે તેના માલિકો કહી રહ્યા છે કે તેઓ જેન્યુઅન પરચેસર છે. ત્યારે આ મામલે હવે કોર્ટ દ્વારા કયા પ્રકારનો નિર્ણય આવશે, કારણ કે જે પરચેસર છે તેમનું તો કહેવું છે કે તેમણે રૂપિયા આપીને દસ્તાવેજોની સાથે આ જમીન ખરીદી છે. એટલે સવાલ એ પણ થાય કે આ આખી જમીન તેમણે ખરીદી છે ત્યારે ખોટા દસ્તાવેજોના આધારે તેમને જમીન કોણે વેચી, કયા આધારે આ જમીન તેમને વેચવામાં આવી, ખોટા દસ્તાવેજો કોણે બનાવ્યા, આ પણ તપાસનો હવે વિષય બની ગયો છે. કોણ કોણ આમાં સંડોવાયેલા છે, ખોટા દસ્તાવેજો કોના દ્વારા બનાવવામાં આવ્યા છે, જમીન બારોબાર વેચી દેવામાં આવી છે, જેના કારણે જે જમીન વેચનારા છે તેમની સામે પગલાં લેવાશે કે કેમ. 10 પ્લોટમાંથી અનેક એવા પ્લોટ છે કે જ્યાં બાંધકામ થઈ ચૂક્યું છે, કમર્શિયલ બાંધકામ કરી દેવામાં આવ્યું છે અને તેમના માલિકનું કહેવું છે કે તેમના દ્વારા જમીન ખરીદવામાં આવી છે, દસ્તાવેજો સાથે તેમણે આ જમીન ખરીદી છે. એટલે ખોટા દસ્તાવેજો બન્યા છે તો કયા આધારે આ દસ્તાવેજો બનાવવામાં આવ્યા અને કોના દ્વારા આ ખોટા દસ્તાવેજો બનાવીને બારોબાર જમીન વહેંચી દેવામાં આવી છે. જમીન ખરીદનારા પાસેથી પણ હવે શું આ જમીન પાછી લેવાશે ખરા, બાંધકામ થઈ ચૂક્યું છે તે બાંધકામ પર કયા પ્રકારે આગામી સમયમાં કાર્યવાહી થશે, ખોટા દસ્તાવેજો બનાવીને અનેક માલિકોને જમીન વેચી દેવામાં આવી છે. એટલે કે આમાં બાયોફાઇડ પરચેઝર પણ હવે સામેલ હોઈ શકે છે, ત્યારે તે લોકોની પણ મુશ્કેલી વધી શકે છે. અમદાવાદમાં આ જમીન પ્રકરણને લઈને આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના સિંધુ ભવન રોડ પર કરોડોના જમીન પ્રકરણના મામલે હવે વિવાદો વધતા જોવા મળી રહ્યા છે. 10 જમીનના પ્લોટ જેના ખોટા દસ્તાવેજો જોવા મળ્યા છે અને કેટલાક પોલીસ અધિકારીઓ દ્વારા પણ આ જમીન પર કબજો જમાવવામાં આવ્યો છે. અધિકારીઓ પાસે રહેલા પ્લોટ કાયદેસરના અને ગેરકાયદેસરના પણ છે. તો આખે 10 પ્લોટની જમીન, જેમાં કોંગ્રેસના લીડર શશિકાંત પટેલના ભાઈ રક્ષિત પટેલ દ્વારા પણ એક પ્લોટ પચાવી પાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને તેમની સામે એફઆઈઆર પણ જમીનના માલિકો દ્વારા દાખલ કરાઈ છે. રક્ષિત પટેલ દ્વારા ધમકી આપ્યાની ફરિયાદ પણ માલિકોએ દાખલ કરી છે. આ પ્લોટ પર અમારા સંવાદદાતા પહોંચ્યા છે આયુષી યાજ્ઞિક. આયુષી, રક્ષિત પટેલ જેમના દ્વારા એક પ્લોટ પચાવી પાડવામાં આવ્યો છે તેવા પ્રકારનો આરોપ લાગી રહ્યો છે અને તેમની સામે એફઆઈઆર પણ દાખલ કરાઈ છે. બિલકુલ ફાલ્ગુની, જે રીતે આ 10 પ્લોટનો આખો વિવાદ છે તેમાં એક પ્લોટ છે કે જે કોંગ્રેસ નેતા શશિકાંત પટેલના પિતરાઈ ભાઈ છે રક્ષિત પટેલ, તેનો પણ જે એક વિવાદ છે તે સામે આવ્યો છે. જે નારાયણ દંતાણીના જે પુત્રી છે તેને આ પ્લોટનું પોઝિશન છે કોર્ટ તરફથી મળી ગયું છે, પરંતુ જ્યારે બંને બહેનો પોતાનો હક છે તે લેવા માટે અહીંયા આવી ત્યારે રક્ષિત પટેલ દ્વારા બેફામ રીતે તેમને ધાકધમકી આપી અહીંયાથી ભગાડી દેવામાં આવ્યા. આ જે પ્લોટ છે કે જે હાલ રક્ષિત પટેલ પોતાની માલિકીનો હોવાનું દર્શાવી રહ્યા છે, ત્યારે જે બંને બહેનો છે કે જે કોર્ટ તરફથી પણ આ પ્લોટ છે તે પોતાનો છે તે પ્રકારે તેનું પોઝિશન આપવા માટેની
એક જે કહી શકાય કે અરજી જે તેમણે કરી હતી તેનો પણ ચુકાદો આવી ગયો છે. ત્યારે બંને બહેનો જ્યારે પોતાનો પ્લોટ લેવા આવી ત્યારે રક્ષિત પટેલ દ્વારા બેફામ રીતે તેમને અપશબ્દો બોલી અને ધાકધમકી આપી અને મારી નાખવાની એક જે ધમકી છે તે આપીને અહીંયાથી ભગાડી દેવામાં આવ્યા, જેને લઈને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પણ જે FIR છે તે નોંધાઈ છે. અને જે ખાસ કરીને આ જે પ્લોટો આવેલા છે તેમાં આજે ઝવેરી દંપતીનું અવસાન થયું હતું. ત્યારબાદ નારાયણ દંતાણીને આ પ્લોટ આપવામાં આવ્યા હતા. જે 10 જેટલા વિવિધ પ્લોટો છે તેમાંથી તે પૈકી આ એક છે કે જે રક્ષિત પટેલનો છે. નીરુબેન અને વર્ષાબેન જ્યારે જમીન પર પોતાનો જે હક માટે તેઓ આવ્યા ત્યારે તેમને અહીંયાથી જે ધમકી આપી અને તેમને અહીંયાથી રવાના કરી દેવામાં આવ્યા. અને જ્યારે રક્ષિત પટેલ સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો મંતવ્ય ન્યૂઝે ત્યારે પણ તેમણે જે પોતાનો કોઈ કહી શકાય કે સ્ટેન્ડ છે તે ક્લિયર નહોતું કર્યું, કોઈ ખુલાસો નહોતો કર્યો અને તેઓ જણાવી રહ્યા છે કે ત્યાં પ્રોપર્ટી છે તે તેમની છે. પરંતુ જે રીતે કોર્ટે પણ આદેશ આપ્યો છે કે તેમની પોઝિશન છે તે જે કહી શકાય કે દંતાણી પરિવારની દીકરીઓને આપવાનું છે, પરંતુ તે પણ હજુ સુધી નથી આપ્યું. ત્યારે 10 જેટલા પ્લોટોની અંદર હવે નેતાઓના પણ નામ સામે આવે છે. નેતાના પરિવારજનો છે, જે રીતે શશિકાંત પટેલના ભાઈ છે આ રક્ષિત પટેલ, તેને પોતાનો હક છે તે બતાવી રહ્યા છે અને હવે તેને લઈને FIR પણ એક થઈ ચૂકી છે. ત્યારે આજે 10 પ્લોટમાં અલગ અલગ નામો સામે આવી રહ્યા છે, પરંતુ સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે કઈ રીતે જે બોગસ દસ્તાવેજો કરીને બારોબાર આ પ્રકારે 10 જેટલા પ્લોટો છે બંને દીકરીઓ દ્વારા રક્ષિત પટેલ સામે FIR દાખલ કરવામાં આવી છે. આખા પ્રકરણને લઈને મંતવ્ય ન્યૂઝ દ્વારા આપના દ્વારા રક્ષિત પટેલ સાથે કોઈ વાતચીત થઈ છે ખરી? બિલકુલ ફાલ્ગુની, રક્ષિત પટેલ સાથે જ્યારે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે રક્ષિત પટેલ જે આ પ્લોટ છે તે પોતાનો હોવાનો દાવો કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેમની પાસે તમામ દસ્તાવેજો છે. પરંતુ જે નીરુ અને વર્ષા જે છે, નીરુબેન અને વર્ષાબેન કે જેઓ દંતાણી જે નારાયણ દંતાણીના પુત્રી છે, તેઓની પાસે પૂરતા ડોક્યુમેન્ટ્સ છે, પૂરતા દસ્તાવેજો છે અને તેઓ પણ સ્પષ્ટતા કરી રહ્યા છે કે આ જે પ્લોટ છે તે તેમનો છે. અને સિવિલ કોર્ટમાંથી પણ તેમને આદેશ મળી ગયો છે કે આ જે એક પ્લોટ છે 10 પ્લોટ પૈકી આ એક પ્લોટ છે કે જે રક્ષિત પટેલનો જે હોવાનો તેઓ દાવો કરી રહ્યા છે. પરંતુ કોર્ટે આદેશ આપ્યો છે કે આ કોર્ટનું પોઝેશન છે તે જે દંતાણીની પુત્રીઓ છે તેને આપી દેવું પડે. ત્યારે જે રક્ષિત પટેલ સાથે ફોનમાં વાતચીત થઈ તે મુજબ તેઓ કહી રહ્યા છે કે આ પ્લોટ તેમનો છે, તેમની પાસે પણ તેમના દસ્તાવેજ છે. ત્યારે હવે તેઓ જેન્યુઅન બાયર છે કે નહીં તે પણ એક સવાલ છે. ને જે રીતે દંતાણીની પુત્રીઓ છે તેમના વકીલ કહી રહ્યા છે કે જે તેમણે એક વિલના આધારે ખોટી વિલ દર્શાવી અને આ જે આખો પ્લોટ છે તેના પર પોતાનો કબજો મેળવેલો છે. એટલે કે હવે રક્ષિત પટેલ જેન્યુઅન બાયર છે કે નહીં અને કેવા દસ્તાવેજો બનાવી અને કયા બનાવટી દસ્તાવેજો તેમણે દર્શાવ્યા છે અને આ પ્લોટ પોતાના નામે કર્યો છે તે હવે એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. પરંતુ હાલ આ 10 પ્લોટ ટોક ઓફ ધ ટાઉન બન્યા છે, કારણ કે એકાએક જ જે પ્લોટ ખાલી હતા ત્યાં આ પ્રકારની સિક્યોરિટી ગોઠવાઈ ગઈ છે. એટલું જ નહીં, પોલીસની પણ પેડ સિક્યોરિટી જે છે, પેડ બંદોબસ્ત છે તે પણ દંતાણી પુત્રીઓ દ્વારા અત્યારે ગોઠવી દેવામાં આવ્યો છે. એટલે કે હવે એકાએક જે જમીનો પર કોઈ રણીધણી નહોતું ત્યાં એકાએક સિક્યોરિટી આવી ગઈ છે અને જે આ કરોડોની જમીનને લઈને એક વિવાદ છે તે સર્જાયો છે. અને હવે જ્યારે કોર્ટે પણ જે આ તમામ જમીનો ઉપર હવે સ્ટે મૂકી દીધો છે, એટલે કે કોઈ પણ નવું કન્સ્ટ્રક્શન નહીં થઈ શકે, ન તો આ પ્લોટને કોઈ વેચી શકશે, ન કોઈ આના પર કોઈ પણ જાતનું કન્સ્ટ્રક્શન કરી શકશે, તે પ્રકારનો પણ એક આદેશ આપી દેવામાં આવ્યો છે. ત્યારે આગામી દિવસોમાં કેવા વળાંકો આવે છે આ પ્લોટોને લઈને તે જોવું રહ્યું. હાલ તો 10 પ્લોટ જે છે તેના ઉપર જે નારાયણ દંતાણીની જે પુત્રી છે તેમને પોતાની સિક્યોરિટી છે તે ગોઠવી દીધી છે અને તેમને કમિશનર દ્વારા પણ સિક્યોરિટી માટેનું લેટર છે તે પણ ઇસ્યુ થઈ ચૂક્યો છે. ત્યારે હવે કેવા વળાંકો આવે છે તે જોવું રહ્યું. જી બિલકુલ આયુષી, આગળ પણ આપણી પાસેથી આ જમીન પ્રકરણને લઈને અપડેટ લેતા રહીશું. આભાર અત્યારે તમામ જાણકારી બદલ. તો અમદાવાદના સિંધુ ભવન રોડ કે જ્યાં જમીન પ્રકરણના મામલે આ મોટા સમાચાર સામે આવ્યા, 10 પ્લોટ જેના ખોટા દસ્તાવેજો સામે આવ્યા છે. સિંધુ ભવન પર આ 10 પ્લોટ આવેલા છે, તેને લઈને હવે ખોટા દસ્તાવેજોના આધારે આ પ્લોટ વેચી દેવામાં આવ્યા છે. અનેક એવા જમીનદારો પણ છે જેમણે આ પ્લોટ ખરીદીને ત્યાં બાંધકામ પણ કરી દીધું છે. પોલીસ દ્વારા પણ અહીંયા અનેક પ્લોટ પર કબજો જમાવી દેવામાં આવ્યો છે. કેટલાક પ્લોટ કાયદેસરના છે તો કેટલાક ગેરકાયદેસરના છે. જમીનના કેટલાક બોનાફાઇડ ખરીદદાર પણ છે જે આખા પ્રકરણમાં હવે ફસાઈ શકે છે. એક જાણીતી
કંપની કે જેના માલિક પણ હવે મૂંઝવણમાં મુકાઈ ચૂક્યા છે. તો બીજી બાજુ કોંગ્રેસના લીડર શશિકાંત પટેલના પિતરાઈ ભાઈ રક્ષિત પટેલ દ્વારા પણ એક પ્લોટ પચાવી પાડ્યાનો આરોપ બંને દીકરીઓ દ્વારા લગાવવામાં આવ્યો છે અને સાથે જ બંને દીકરીઓને ધાક ધમકી રક્ષિત પટેલ દ્વારા અપાઈ હોવાની એફઆઈઆર પણ દાખલ કરાઈ છે. તો બીજી બાજુ રક્ષિત પટેલ સાથે મંતવ્ય ન્યૂઝે વાતચીત કરી, જેમાં તેમણે જણાવ્યું કે પ્લોટ તે પોતાના નામે છે અને પોતાનો છે. અમદાવાદમાં આવેલા સિંધુ ભવન વિસ્તારના આ 10 પ્લોટના જમીન પ્રકરણ પર મંતવ્ય ન્યૂઝની ખબર આપના સુધી પહોંચાડતા રહીશું. મંતવ્ય ન્યૂઝની નજર આ પ્રકરણ પર રહેશે. પરંતુ હાલ બસ આટલું જ. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.